तो नमस्कार मित्रों, अपनी चैनल यूट्यूब चैनल में फरी एक बार आप सबનું स्वागत है। तो मित्रों आज આપણે વાત કરીશું જે બાપુ વિશે જે પેલા ભાઈ જે તે ગાળો બોલી છે તેના વિશે થોડી માહિતી આપું। તો મિત્રો બાપુ ગમે ત્યાંથી પૈસા લાવે છે, ભલે તે ગમે તે વિદેશમાં જઈને ગમે ત્યાં ફરી રખડી અને પૈસા લાવી અને ગરીબ લોકોની સેવા કરે છે, ગંઢા વૃદ્ધ માણસોની સેવા કરે છે, અનાથ માણસોની સેવા કરે છે અને બાળકોની સેવા કરે છે। તો એવા માણસની પાછળ તમે આક્ષેપ લગાવો છો તો મિત્રો એ વ્યાજબી નથી। અને જો આ પેલા કાકા જો ગાળો બોલે છે અને બાપુ પણ તેમને સામેથી તેમને બોલ્યા છે, તો બાપુને કોઈ પણ અપશબ્દો વાપરતા જોયા નથી। પણ પહેલી વાર તમે વિડીયો હું લગાવી દઉં છું તો વિડીયો પણ જોઈ લેજો। અને આપણે આ રામાપીરની શ્રાવણ સુદ બીજથી શરૂઆત કરીએ છીએ। તો યુટ્યુબ ચેનલમાં આવી રીતે આપણે જુદા જુદા વિડીયો જુદા જુદી માહિતી તમારા સુધી પહોંચતી રહે તે વિશે આપણે વિડીયો બનાવતા રહીશું। તો મિત્રો બાપુનો વિડીયો જુઓ અને પેલા કાકાનો વિડીયો જુઓ, તમને શું લાગે છે કોનો વાંક હશે? શું બાપુ ખરેખર બાપુ જે પેલા મામાની વાત થઈ છે તેમાં જેમણે પૈસા લાવ્યા છે તો ખરેખર તેમને લાવ્યા છે કે શું પ્રોબ્લેમ હશે? તો મિત્રો વિડીયો પૂરો જોજો। અને જો બાપુનો વાંક હશે, બાપુની સાથે જે તેમના મિત્ર રહે છે જે મામા તરીકે ઓળખાય છે તેમને કોઈક પૈસાની મેટર છે, જે બીજા ભાઈ પણ આક્ષેપ લગાવે છે, જે બહાર વિદેશમાં રહી અને આક્ષેપો લગાવે છે, તે માગણી કરે છે પૈસાની, એટલે પાર્ટનરશિપ માટે ધંધા માટે પૈસા આપ્યા હતા કે તેમને સેવા માટે આપ્યા હતા। તો મિત્રો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે। તો વિડીયોને જોજો અને આપણી ચેનલમાં નવા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈ લો બાપુનો વિડીયો, મામાનો વિડીયો અને પેલા ભાઈએ જે બનાવ્યો છે તે પણ વિડીયો મિત્રો હું સાઈડમાં મૂકું છું, તો વિડીયો જોઈ લેજો અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ। અને એ ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી। તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ। મારો મોબાઈલ નંબર 8768888088 ફોન કરજે। ચૂતિયો બોલું, ચૂતિયો હું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા। બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે, તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ, પુરાવા લઈને ખાલી આવી જા। ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ। અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી, પોપટભાઈ જલપાબેન ફલાણું ટીકણું જ્યાં ધંધો કર્યો તો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ જલપાબેન હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। અને સાંભળે આ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં। તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા। હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે। તું તારી જાતને કઈ તુરમ ખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો, બોલવામાં સભ્યતા રાખજે। કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને, બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું, બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ। રસ્તે રખડતો ભિખારી નથી હું, હજુ કહી દઉં છું। આજ બોલ્યો બીજી વાર ના બોલતો, બધા કૌભાંડ બહાર આવશે। તારું ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે, એટલે થોડો માપમાં રહે, તારું કામ કર। અને જે સાચી વાત છે ને તારા મામાને કહી દે કે કામ પૂરું કર, શરમ કર। રુદ્રભાઈએ જે સોશિયલ મીડિયામાં હેલ્પ કરી એ બદલ એમનો આભાર। બીજી વસ્તુ, જલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર, એમને મને ખૂબ હેલ્પ કરી છે। પણ રુદ્રભાઈથી મિસ્ટેક થાય છે કે એર્યા સંડોવાયેલા છે આમાં, ના, ખોટી વસ્તુ છે। જલ્પાબેન બિલકુલ સંડોવાયા નથી, જલ્પાબેને મને હેલ્પ કરી છે। પાર્ટનરશિપ દિલીપ પટેલ ઉર્ફ દિલીપ મામા ના જોડે કરી હતી મેં, એના માટેની હેલ્પ પોપટ આહિર જોડે માગી હતી।